નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ને ગુજરાતના સૌથી મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો। તો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત। તો ગત 24 કલાકમાં રાજ્યના 14 તાલુકામાં વરસાદ વરસ્યો। તો સૌથી વધુ છોટાઉદેપુરના કાંઠમાં ખાબક્યો। નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ચૂક્યું છે। તો આગામી 15 જૂન સુધી ગુજરાતના પધરામણી કરશે। જેના પહેલા રાજ્યમાં છેલ્લા 2 દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો આજે 10 જૂનના રોજ આટલા જિલ્લામાં વરસાદ પડશે। તો 10 જૂનના રોજ દાહોદ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં હળવો વરસાદ થઈ શકે છે। જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ગાજવીજ વરસાદ થવાની શક્યતા રહેલી છે। તો સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ। સતત બીજા દિવસે રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને બોટાદમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે 14 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો। તો આજે પણ રાજ્યના દાહોદ અને છોટાઉદેપુર સહિતના જિલ્લામાં વરસાદ થઈ શકે છે। તો આગામી 10 થી 15 જૂન દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, સુરત, વડોદરા, નવસારી અને વલસાડ સહિત જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે। અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ। તો બાબરામાં 2 કલાકમાં ગાજવીજ સાથે 3 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો। તો 11 જૂને આટલા જિલ્લા થઈ જાવ સાવધાન। તો પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। તો કોંગ્રેસી સંસદીય પક્ષના ચેરમેન તરીકે સોનિયા ગાંધીની નિમણૂક થઈ। તો ખડગેએ રજૂ કરેલા પ્રસ્તાવને સૌએ સમર્થન આપ્યું। દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાનું આગમન થતું જોવા મળી રહ્યું છે। તો ભારતના દક્ષિણ ભાગમાં સતત વરસાદ પડી રહ્યો છે। જોકે મેદાની વિસ્તારમાં આકરી ગરમી યથાવત છે, પરંતુ વારંવાર ઝરમર વરસાદથી લોકોને આકરી ગરમીથી થોડી રાહત મળી શકે છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના ઘણા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। તો વાતાવરણમાં પલટાયા બાદ વરસાદ પડ્યો છે। તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકા, તાપી, બોટાદ, ભાવનગર જિલ્લામાં વરસાદનું આગમન થયું છે। તો ભારે ગરમી બાદ વરસાદ આવતા લોકોને રાહત મળી છે। તો આ સિવાય સુરત અને મહીસાગરમાં પણ વરસાદનું આગમન થયું છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રોહિત શર્માની આ નાનકડી ડાયાપણથી અમેરિકામાં લહેરાયો તિરંગો। તો ભારતે બાબરની ટીમને ખરાબ રીતે કચડી નાખી। તો માત્ર 6 રનથી ટીમ ઇન્ડિયાને શાનદાર જીત જોવા મળી। તો ચંદ્રબાબુ નાયડુ જ નહીં પણ નીતિશ કુમારના બિહારની આ કંપનીમાં પણ આવી ચમક। તો ચૂંટણીના પરિણામ બાદ શેરમાં જોવા મળી બમ્પર તેજી। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। જેમાં 10 અને 11 જૂન સુધી મુંબઈમાં વરસાદ આવશે, તેમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે। તો 12 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે। તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ નોંધાશે। તો 21 જૂનના રોજ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સામાન્ય રીતે 11 જૂને મુંબઈમાં ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વર્ષે 2 દિવસ વહેલા ચોમાસાનું આગમન થયું છે। તો સામાન્ય રીતે કેરળમાં 2 દિવસ વહેલા ચોમાસું બેઠતું હતું। જો આ રીતે ચોમાસું આગળ વધે તો આગામી 2-3 દિવસમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથ અને તલાળા ગીરની કેસર કેરી અને સિંહ અને કેસર કેરીના કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું। તો 500 ટનથી વધુ કેસર કેરી વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરાઈ। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 17 થી 20 જૂન દરમિયાન વેલમાર્ક લો પ્રેશર અરબ સાગરમાં બનશે। તો બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન સર્જાઈ શકે છે। તો 17 થી 21 જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભેજ અને અરબ સાગરના ભેજ મળતા દેશના અનેક વિસ્તારમાં વરસાદ થશે। તો જુલાઈ તેમજ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે। તો અલ નીનોની અસરના કારણે સપ્ટેમ્બરમાં વરસાદ થતાં કૃષિ પાકમાં નુકસાન થઈ શકે છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી સમયમાં વરસાદની આગાહી કરાઈ છે। તો આગામી 10 થી 12 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદની શક્યતા છે। તેમ 15 જૂન સુધી ચોમાસું ગુજરાતમાં આવી પહોંચશે।
તેમજ કેરળ કાંઠે બેઠેલું ચોમાસું કર્ણાટક, છત્તીસગઢને પાર દક્ષિણ મહારાષ્ટ્ર પહોંચશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર થશે, જેના કારણે 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. તો આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસું ગુજરાત નજીક પહોંચ્યું છે, જ્યારે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના ઘણા ભાગના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તો આજે બપોર બાદ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, સુરત સહિતના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે. તો વરસાદ થશે. તો ઘણી જગ્યાએ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ રહેશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજથી આગામી 5 દિવસ સુધી વડોદરા, સુરત, નવસારી સહિતના આ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત. તો આજે 8 તાલુકામાં મેઘમહેર. તો છોટાઉદેપુરના કાંઠમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. હવામાન નિષ્ણાતોની મોટી આગાહી. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 14 જૂનથી થશે. રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો. જામકંડોરણા ગ્રામ્ય વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. તો રાજ્યમાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. 9 જૂનના રોજ એટલે કે આજે સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે આજે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ તૂટી પડ્યો હતો, જેના પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના 10 જિલ્લામાં ગઈકાલે વાતાવરણમાં પલટો. તો સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળ્યો, જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો હતો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં તારીખ 17 જૂનથી વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો વેલમાર્ક લો પ્રેશરના પગલે ગુજરાતમાં 22 જૂન સુધી મોટા ભાગના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધશે. તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતવાસી માટે ચોમાસા પહેલા સારા સમાચાર. સરદાર સરોવર ડેમની સપાટીમાં થયો વધારો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે, જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. તો આવતીકાલથી લઈને 13મી જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 1 થી 8 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે નૈઋત્યનું ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી. ગુજરાતમાં ચોમાસાનું આગમન 14મી જૂને થશે. તો અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો તારીખ 10 જૂન સુધી ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગો સુધી પહોંચવાની શક્યતા છે. તો મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો 15 જૂન સુધી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું પહોંચવાની શક્યતા છે. તો અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં તારીખ 17 જૂનથી વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. તો રાજકોટ જિલ્લા સહિત બોટાદ જિલ્લા, અમરેલી જિલ્લા સહિત અનેક સૌરાષ્ટ્રના જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. તો અનેક વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પણ જોવા મળ્યો હતો. ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં જ્યાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં મધ્ય ગુજરાતમાં દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.